નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માતાના મઢથી પરત ફરતા યાત્રાળુનું ટ્રેક્ટર કટારિયા પાસે ટ્રકમાં અથડાતા અકસ્માતમાં 3નું મોત, 15 ઘાયલ થયા। હળવદ પાસેના ખાખરેચી ગામના એક જ પરિવારના મૃત્યુથી દુઃખનું મોજું ફરી વળ્યું। માતાના મઢથી દર્શન કરી પરત ફરતા લોકોને અધવચ્ચે કાળ ભરખી ગયો, 15થી વધુ ઈજાગ્રસ્ત। સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પરના નવા અને જૂના કટારિયા પાટિયા વચ્ચેના માર્ગે આજે બુધવારે બપોરે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે। માતાના મઢના યાત્રિકોના ટ્રેલરને પાછળથી પૂર ઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર 15થી વધુ વ્યક્તિઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા હતા। આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું। બનાવમાં હજુ પણ 3 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 2 થી 3 જણને હળવાથી ભારે ઈજા પહોંચતા તેમને સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। હતભાગી લોકો માતાના મઢેથી દર્શન કરી પરત પોતાના ગામ ખાખરેચી તાલુકો હળવદ જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા। અકસ્માતના પગલે સામખિયાળી અને લાકડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। રિપોર્ટ ગની કુંભાર, ભચાઉ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 2 ઓક્ટોબર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।